ગીર ગઢડા મુકામે આજે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓ ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ગીર ગઢડા તાલુકા એકમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ગીર સોમનાથ જિલ્લા યુવા મોરચા પ્રમુખ હાર્દિકભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થી મિત્રોને મીઠાઈ આપી અને ઉજ્જવળ ભવિષ્ય અને ઉત્તમ પરિણામ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ યુવા મોરચા મહામંત્રી પારસભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ રાખોલિયા, મહામંત્રી કેસી રાજપૂત, મહામંત્રી અરવિંદભાઈ વાઘેલા, હાર્દિકભાઈ પાનસુરિયા, રાજુભાઈ વાળા, પારસભાઈ ડાભી, રાહુલભાઈ પરમાર, કૌશિકભાઈ, જીવરાજભાઈ, જોરુભાઈ તેમજ અન્ય કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન આત્મવિશ્વાસ રાખવા, સમયનું યોગ્ય આયોજન કરવા અને નિર્ભય બનીને પરીક્ષા આપવા પરિણામે આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને સકારાત્મક વાતાવરણ પૂર્ણ થયો હતો। વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌએ શુભકામનાઓ પાઠવી હતી। મનુ કવાડ, ગીર ગઢડા। આજે ગીર ગઢડા મુકામે અમારા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હાર્દિકભાઈ પરમાર, યુવા મોરચા મહામંત્રી પારસભાઈ પરમાર, આસિફભાઈ પાનસુરિયા, રાજેશભાઈ વાળા, પારસભાઈ ડાભી સૌ સાથી કાર્યકર્તા મિત્રો, મારા મંડળના બંને મહામંત્રી તેઓ કેસી રાજપૂત, અરવિંદભાઈ વાઘેલા આજે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની એક્ઝામ આજે પહેલો દિવસ છે। તમામ વિદ્યાર્થીઓને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મોઢું મીઠું કરાવવામાં આવ્યું છે અને તમામને મા સરસ્વતીને પ્રાર્થના કરીએ છીએ અને તમામને શુભકામનાઓ આપીએ છીએ અને અમે એમનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામનાઓ પાઠવીએ છીએ। જય સોમનાથ।